વાત કરીએ તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપતા હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો ઉદયનિધિના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર ઉદયનિધિએ તેમના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતનનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ, પણ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. એજન્સી અનુસાર ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલન સંમેલનમાં કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું છે કે સનાતન ધર્મ શબ્દ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામિક ધર્મ કરતા પણ વધુ જૂનું છે. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ. ઉદયનિધિના નિવેદનની દેશના 142 કરોડ લોકોએ નિંદા કરવી જોઈએ, કારણ કે આ પ્રકારનું નિવેદન કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે કથિત નફરત દર્શાવે છે. ઉદયનિધિ એક સ્ક્રિપ્ટમાંથી ભાષણ વાંચી રહ્યા હતા, જેને સમાનપણે તૈયાર કરવામાં આવ્યું હતું. કોઈ એક સંસ્કૃતિને ખતમ કરવાની વાતને નરસંહારની ધમકી સમાન છે. Hatred for a particular religion has come out yesterday. Last year, every year the Dravida Kalagam and their like-minded people, they keep organizing some or the other conference. Last year it was Sanadana Opposing Conference. This year it is Sanadana Eradication Conference. They have gone one level up to say eradication. And the speech that he gave, I saw his speech also. I don't think he was speaking verbatim. If somebody is speaking verbatim, looking at people, then we can say probably the words got slipped out. He was reading from a prepared text, which means consciously the text was prepared. In a stage, he was reading it line by line. We can very clearly make out from his body language. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ટી.એસ. સિંહે જણાવ્યું છે કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે જે નિવેદન આપ્યું છે એ તેમનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે. વિશ્વમાં ઘણા ધર્મો છે અને કોઈએ પણ અન્ય ધર્મો વિશે બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. સનાતન ધર્મ એક સ્થાપિત જીવનશૈલી છે, ધાર્મિક ભાવ છે અને તેનું સંપૂર્ણપણે સન્માન થવું જોઈએ. ભારતમાં વર્ષોથી સનાતન ધર્મનું પાલન થયું છે અને તેના વિચારો વેદ પુરાણોમાં રજૂ કરવામાં આવેલું જ્ઞાન અમૂલ્ય છે. વેદમાં રજૂ કરવામાં આવેલા જ્ઞાનની સરખામણી થઈ શકે નહીં. सनातन धर्म भारत का ये सदियों से चले आ रहा है और स्थापित है. इसने अनेकों परिस्थितियों को देखा है और हजारों साल से जो विचार विद्यमान रह सकते हैं उनमें अत्यधिक गहराई उसके बिना नहीं होता. नहीं तो कुछ दिन तक कुछ विचार चलता है, वो पुराना हो जाता है, वो छूट जाता है, फिर कुछ दिन तक चला, फिर वो छूट जाता है. चलन होते हैं, वो आते हैं और जाते हैं. सनातन धर्म की गहराइयां, वेद पुराणों की परंपरा और उसका ज्ञान ये अद्वितीय है. और दुनिया में मैं मानता हूं कि वेद के सार, ज्ञान के सार से बड़ा ज्ञान का स्रोत दूसरा नहीं. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જણાવ્યું છે કે ભારત વિવિધતાઓમાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે. દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષાઓ છે. આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈએ પણ અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. देखिए, भारत जो है वो विविधताओं में एकता वाला देश है. यहाँ अलग अलग धर्म हैं, अलग अलग जातियां हैं, अलग अलग भाषाएं हैं, और हमारी खूबसूरती ये है कि इसके बावजूद हम सब लोग मिलकर एक साथ रहते हैं. हमको सभी धर्म का सम्मान करना चाहिए और किसी के धर्म के बारे में किसी को टिप्पणी करने की आवश्यकता नहीं है. बिल्कुल नहीं करना चाहिए, इस बात से बचना चाहिए. કેન્દ્ર સરકારે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે, ત્યારે તેના વિશે રણનીતિ નક્કી કરવા માટે વિપક્ષી દળોએ પણ બેઠક બોલાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 5મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે. બેઠક પછી ખડગેના ઘરે ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ બેઠકમાં આગામી 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ચોથી મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં થશે. આગામી બેઠકમાં લોકસભા બેઠકોની વહેંચણી મુદ્દે પણ અલગ અલગ રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા થઈ શકે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક પટનામાં 23મી જૂનના રોજ યોજાઈ શકે છે.
કેન્દ્રની મોદી સરકારે એક દેશ એક ચૂંટણીની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું છે. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર પર જોરદાર પ્રહારો કર્યા છે. પહેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કમિટીનો ભાગ બનવા માટે ના પાડી દીધી હતી. પછી જયરામ રમેશે તેને કર્મકાંડીથી સંબોધ્યું અને હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઇન્ડિયા એટલે ભારત, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર ભારત અને તેના તમામ રાજ્યો પર થઈ રહેલો હુમલો છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન કમિટી માત્ર જુમલો છે. આ સંસદીય લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર અદાણી વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે વન નેશન વન ઇલેક્શન મુદ્દો લઈને આવે છે. સરકાર લોકશાહીને મજબૂત કરવા માંગતી નથી. કમિટીના 8 સભ્યોમાં રાજ્યસભાના વિરોધ પક્ષના અને પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સંસદના ઉપલા ગૃહના વર્તમાન વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. દેશ જાણવા માંગે છે કે કેન્દ્ર સરકારે 8 સભ્યોની કમિટીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ કેમ સામેલ કર્યું નથી. આ મુદ્દે સરકાર સ્પષ્ટતા આપવી જોઈએ. Basically, this committee on simultaneous election itself is a jumla from their side. It's a clear systematical attempt to sabotage parliamentary democracy and to divert the entire attention of this Adani's scam and the Vedanta scam to in these things. Their intention is very clear. Understood. This is not for strengthening the democracy they are doing. To see that notification, Ghulam Nabi Azad's name printed as a former LOP Rajya Sabha. Then our simple question is that what is the disqualification of present LOP to be the member of that committee? કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અધીર રંજન ચૌધરીને વન નેશન વન ઇલેક્શનની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું હશે. ભાજપના નેતાએ કહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ સારો વિચાર છે અને તેનાથી હજારો કરોડો રૂપિયાની બચત થશે. આ નીતિ અપનાવવાથી ગવર્નન્સને સારી રીતે લાગુ કરવામાં મદદ મળશે. વન નેશન વન ઇલેક્શન લોકો માટે સારું છે, પરંતુ ઘણા રાજકીય પક્ષોને એ યોગ્ય લાગતું નથી. ગાંધી પરિવારના લોકોએ અધીર રંજન ચૌધરીને કમિટીમાં સામેલ ન થવાના નિર્દેશથી હું આશ્ચર્યચકિત થયો નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દેશના લોકો માટે છેલ્લા 65 વર્ષમાં કંઈ કર્યું નથી, પરંતુ હવે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધ્યો છે તેમ કહ્યું. He must have been instructed by the dynasty not to associate himself with this group. Look, the one nation, one election is a powerful idea. It is an idea whose time has come, and it will save hundreds and thousands of crores of money that is spent otherwise on elections. It creates a much more predictable election cycle which allows governance to be better delivered. And one nation, one election is good for the people of India, and the people of India realize it, but it is certainly bad for parties. Like the Congress, it is bad for parties that prey on weak and vulnerable people and have no interest in a prosperous India. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નથી. વિશ્વનો જીડીપી કેન્દ્રીય દ્રષ્ટિકોણ હવે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. દરેકની કંપની દરેકના વિકાસમાં મદદ કરશે તે વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શન સિદ્ધાંત પણ બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે, જે આગામી 1000 વર્ષ સુધી યાદ રહેશે. પીએમ મોદીએ કહ્યું છે કે લાંબા સમયથી ભારતને 1 અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો. હવે તે 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને 2 અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાને નકાર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવી એ સ્વાભાવિક છે. G20 શિખર સંમેલન અંગે પીએમ મોદીએ કહ્યું કે G20માં વિશ્વ આપણા શબ્દો અને અભિગમને માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે. તેમણે કહ્યું કે વિશ્વનો જીડીપી કેન્દ્રિત અભિગમ હવે માનવ કેન્દ્રિત અભિગમમાં બદલાઈ રહ્યો છે.
ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. પીએમ મોદીએ કહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસ પણ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ફેક ન્યૂઝ અરાજકતા પેદા કરી શકે છે. ન્યૂઝ મીડિયાની વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનો ઉપયોગ સમાજમાં શાંતિ માટે થઈ શકે છે. આ ઉપરાંત લોકશાહી નીતિઓ ઉપર બોલતા તેમણે કહ્યું છે કે બેજવાબદાર નાણાકીય નીતિઓ અને લોકવાદ સૌથી વધુ ગરીબ વર્ગને અસર કરે છે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવ્યું છે, પરંતુ તેનો એજન્ડા શું છે તેના વિશે કોઈને ખ્યાલ નથી. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. અમને લાગે છે કે વડાપ્રધાન મોદી ચીનની લદ્દાખમાં કથિત ઘૂસણખોરી મુદ્દે ચર્ચા કરવા માંગે છે. મણિપુર હિંસાની સ્થિતિ અથવા ચીને પ્રકાશિત કરેલા નકશા વિશે પીએમ મોદી સંસદમાં ચર્ચા કરવા માંગે છે. આ દેશની સુરક્ષાનો મુદ્દો છે, જેથી આના પર ચર્ચા થઈ શકે છે. प्रधानमंत्री ने अमृतकाल की बात कही है और विशेष अधिवेशन विशेष सत्र बुलाया है. किसी को पता नहीं है सत्र क्यों बुलाया है. तो हमने पूछा है कि अगर ये सत्र की योजना आपने की है उसका कारण क्या है. हमें लगता है सुनने में आया है कि मोदी जी जो चाइना लद्दाख में घुस गया है उसके ऊपर चर्चा करना चाहते हैं, मणिपुर पे चर्चा करना चाहते हैं. चाइना ने जो एक मैप पब्लिश किया है जिसमें अरुणाचल लद्दाख की भूमि को अपने मैप पर दिखाया है चाइना ने, उससे वो बहुत મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનને પગલે હવે હિંસા ભડકી છે અને લાઠીચાર્જ બાદ રાજકારણ ગરમાયું છે, જેના પગલે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે શિંદે સરકાર પર પ્રહારો કર્યા હતા. શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીને મરાઠા આરક્ષણને લઈને અપીલ કરી હતી. તેમણે 18 સપ્ટેમ્બર બોલાવવામાં આવનાર વિશેષ સત્ર દરમિયાન પીએમને મરાઠાઓને અનામત આપવાની માંગ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ સસ્તી અંતરવાડી ગામમાં કહ્યું છે કે હું પીએમ નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્રમાં મરાઠા અનામત આપવાની અપીલ કરું છું. તેમણે આંદોલનકારી લોકો પર લાઠીચાર્જ કરવા બદલ મહારાષ્ટ્રની શિંદે સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે આંદોલનો થયા હતા, પરંતુ ત્યારે કોઈ પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો ન હતો. આ સુધીનો ઓવેસીએ રોહિણી કમિશનના રિપોર્ટ પર નિવેદન આપતા જણાવ્યું છે કે તમામ જાતીય વર્ગીકરણ સમાનતાના આધારે થવું જોઈએ. મહત્વનું છે કે ઓબીસીને પેટા શ્રેણીઓમાં વિભાજિત કરવા માટે રોહિણી કમિશનના અહેવાલમાં 2600 ઓબીસી જાતિઓની સૂચિ આપવામાં આવી છે. જો કે આ અંગે રોહિણી કમિશને કહ્યું છે કે જાતીય વર્ગીકરણનો ઉદ્દેશ્ય પેટા વર્ગીકરણ દ્વારા બધાને સમાન તકો આપવાનો છે, પરંતુ પેટા શ્રેણીની પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે તે 3 થી 4 શ્રેણીઓમાં વિભાજિત થવાની અપેક્ષા છે. સંભવિત 3 પેટા કેટેગરીમાં એકને 10% અનામત આપવાની શક્યતા છે, જેમને કોઈ લાભ મળ્યો નથી. આ સિવાય જે લોકોને કેટલાક લાભ મળ્યા છે તેમના માટે 10% અનામતની શક્યતા છે. બીજી તરફ જેમને મહત્તમ લાભો મળ્યા છે તેમને 7% અનામત આપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે ઓવેસીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જેઓ ક્યારેય અનામતનો લાભ લઈ શક્યા નથી તેમના સુધી અનામતનો વિસ્તાર થવો જોઈએ. કેટલીક વર્ચસ્વ ધરાવતી જાતિઓએ તમામ લાભો કબજે કર્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ આરોપ લગાવતા કહ્યું છે કે વિપક્ષી ગઠબંધન ભારતની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે સરકારના આદેશ પર પોલીસે જાલમાના મરાઠા આરક્ષણની માંગ કરતા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. નાના પટોલેએ દાવો કર્યો હતો કે મહિલાઓ અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી, જેના કારણે આ ઘટનામાં પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે સરકારના આદેશ વગર પોલીસ કશું કરવાની હિંમત કરી શકે નહીં. વિપક્ષી ગઠબંધન ભારતની 2 દિવસીય બેઠક ગુરુવાર અને શુક્રવારે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાઈ હતી. તેમાં 23 વિપક્ષી પક્ષોના 63 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પટોલેએ કહ્યું છે કે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષમાં હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે અનામતનો મુદ્દો 24 કલાકમાં ઉકેલાઈ જશે, પરંતુ શિવસેના ભાજપ સરકારે સત્તામાં આવ્યાને 1 વર્ષ વધુ સમય થઈ ગયો છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ એક દેશ એક ચૂંટણી માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.
તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને જાણ કરી દીધી છે। ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે મને માહિતી મળી છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની સંભાવનાઓ છે, જેના માટે એક હાઈ લેવલની સમિતિ બનાવાય છે, જેમાં મને સ્થાન મળ્યું છે। મને આ સમિતિમાં કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ મને ડર છે કે આ એક દગો છે। તેમણે કહ્યું છે કે લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિનવ્યાવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા અચાનક લેવાયેલો નિર્ણય સરકારના ગુપ્ત ઉદ્દેશ્યો વિશે ચિંતા વ્યક્ત કરે છે। આ ઉપરાંત ચૌધરી રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આ સમિતિને બહાર કરવા માટે દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે આ પગલાંને લોકતંત્રની પ્રણાલીનું અપમાન ગણાવ્યું હતું। લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું છે કે આ તમામ પરિસ્થિતિઓના કારણે મારી પાસે તમારા આમંત્રણને નકારવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે યુનિયન એચએમ અમિત શાહે તાજેતરમાં રિપોર્ટ કાર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો। તે રિપોર્ટ કાર્ડ સાથે અમે એમપીના લોકોને બતાવીશું કે 20 વર્ષ પહેલા રાજ્ય કેવું હતું અને આજે કેવું છે। माध्यम से हम जनता को ये बताने जाएंगे कि कैसे 20 साल पहले का मध्य प्रदेश था और कैसे आज 20 साल के बाद मध्य प्रदेश का परिवर्तन हुआ है और किस तरीके से मध्य प्रदेश आज बढ़ते हुए कदम के साथ एक उत्तम राज्य के रूप में आगे बढ़ा है। इसके लिए मैं भारतीय जनता पार्टी और शिवराज सिंह जी को बधाई देता हूं, जिन्होंने यहां तक इस यात्रा को पहुंचाया। મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએ ગઠબંધન પીએમ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે એક વાત ખૂબ જ દુઃખ સાથે કહેવી પડે છે કે મુંબઈમાં પરિવારવાદી ગઠબંધન ઇન્ડી સમૂહના લોકો એકત્ર થયા હતા। ભાજપ એક તરફ દેશને આગળ લઈ જવાના પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધન આપણી ધર્મ અને સંસ્કૃતિ પર આઘાત કરવાનો પ્રયાસ કરે છે। आने वाले G20 में 8-9 तारीख को दुनिया के सबसे ताकतवर लोग भारत में पहली बार एकत्र आ रहे हैं और जब भारत की जय जयकार दुनिया में हो रही है, भारत की जय जयकार दुनिया मान रही है, तो ऐसे समय में ये घमंडिया गठबंधन वो हमारी संस्कृति पर, वो हमारे धर्म पर, वो हमारे संस्कारों पर बहुत गहरा आघात करने का प्रयास कर रहा है। ભાજપના નેતા શાહનવાઝ હુસેને જણાવ્યું છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને નિયંત્રિત કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો નથી। વિપક્ષી ગઠબંધનના લોકો એકજૂટ થઈ વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદનબાજી કરે છે। ઇન્ડિયા ગઠબંધનનો હેતુ દેશનું અપમાન કરવાનો છે। આ લોકો પોતાનો ચેરમેન અને કન્વીનર નક્કી કરી શકતા નથી। તેમની પહેલી બેઠકમાં કેજરીવાલ જતા રહ્યા, જ્યારે બીજી બેઠકમાં નીતિશ કુમાર વહેલા નીકળી ગયા અને મુંબઈમાં ત્રીજી બેઠકમાં મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સમાં હાજર ન રહ્યા। ભાજપના નેતાએ દાવો કર્યો છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતા વિચાર મળતા નથી, તેઓ એકમાત્ર એકબીજાને બચાવવા માટે એકજૂટ થયા છે। बीजेपी विपक्षी दल को या उनके गठबंधन को नियंत्रण करने की कोशिश क्यों करेगी? भाई वो तो सब लोग हमारे विरोध में हैं ही, और इकट्ठे होकर नरेंद्र मोदी जी के खिलाफ बयानबाजी करना, गाली देना, देश का अपमान करना, यही इंडी अलायंस का एक मकसद रह गया है। वो कन्वेनर न तय कर पाए, वो अपना चेयरमैन न तय कर पाए। उनकी एक बैठक में केजरीवाल जी रूठ गए पटना में, तो हमने कहा रूठने के लिए। દિલ્હીમાં G20 સમિટની બેઠક યોજાવાની છે, ત્યારે વિદેશી મહાનુભાવોના સ્વાગત માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। હોટેલ ઓપરેશનના નિર્દેશક હર્ષ ચંપાવતે જણાવ્યું છે કે વિદેશી મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે। અતિથિ દેવો ભવની થીમ પર તેમનું સ્વાગત કરવામાં આવશે। રેડ કાર્પેટ પાથરી વિદેશી મહાનુભાવોનું સ્વાગત કરાશે। આ સાથે જ મહાનુભાવોને તુલસીની માળા પહેરાવવામાં આવશે।
આ ખૂબ જ મોટી ઘટના છે કારણ કે આટલા બધા રાષ્ટ્રોના અધ્યક્ષ એક સાથે સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચશે। આ એક પ્રકારનો ઉત્સવ છે અને દેશવાસીઓ માટે ગર્વની વાત છે। ભારતની સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવાની આ એક તક છે। ये काफी गर्व की बात है कि हम बीइंग अ होस्ट कंट्री हम ताज पैलेस में हमारे यहाँ पे डिग्नेटरीज रुकेंगे, तो उसके लिए हम बहुत ही एक्साइटेड हैं और हमने काफी तैयारियां करी हैं उनके वेलकम के लिए। सो वेलकम अगर हम देखेंगे तो सबसे पहले नगाड़े रहेंगे, एक वॉर ड्रम्स जो हुआ करते थे पुराने जमाने में, जो कि एक संदेश देते थे कि जो बड़े डिग्नेटरीज हैं या जो राजा हैं वो आ रहे हैं। उसी तरीके से उनका स्वागत, फिर आगे रावण हत्ता हमारे म्यूजिशियन रहेंगे पूरी टीम, फिर अंदर भी जैसा कि आप देख रहे हैं यहाँ पे इस साइड में ट्रेडिशनल सितार, तबला, सारंगी वो सारे म्यूजिशियंस रहेंगे और उनका पूरा वेलकम रेड कार्पेट के थ्रू होगा। દિલ્હીમાં યોજાનારી G20 સમિટને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। ડીસીપી ટ્રાફિક અલાપ પટેલે જણાવ્યું છે કે 10મી સપ્ટેમ્બરના રોજ થનારા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રિહર્સલ કરવામાં આવી રહી છે। વિદેશી મહાનુભાવો જે સ્થળોની મુલાકાત લેવાના છે તેના સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે। આ રૂટ પર કોઈપણ પ્રકારની ભીડ કે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। 7મી સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે કાર્યક્રમ શરૂ થશે અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે। દિલ્હીવાસીઓને 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપીએ છીએ। आज जो रिहर्सल हो रही है वो 10 सितंबर को जो भी शेड्यूल है उसकी रिहर्सल हो रही है। इसके तहत कारकेड की मूवमेंट्स हो रही है। जो वेन्यूज़ है जहां पर 10 तारीख को डेलीगेशंस ने आना है वहां पर भी डिप्लॉयमेंट है, फुल डिप्लॉयमेंट, उनका भी प्रैक्टिस चल रहा है। जो आज मुख्य उद्देश्य ये है कि होटल से राजघाट की मूवमेंट की प्रैक्टिस हो जाए, राजघाट से प्रगति मैदान से होटल और एयरपोर्ट की भी प्रैक्टिस हो जाए और इन सभी वेन्यूज पे जो कार्यवाही होनी है उसकी भी प्रैक्टिस हो जाए।